ગુજરાતની અંદર આપણે હંમેશા જોયું છે કે ગુજરાતનો કોઈ પણ ખૂણાનો ખેડૂત કેમ ન હોય તેમની સાથે અન્યાય થતો આવ્યો છે। જ્યારે એમને પોષણક્ષમ ભાવ જોઈએ છે તો નથી મળતા, ટેકાના ભાવ જેટલા હોવા જોઈએ એટલા નથી મળતા, તો પછી ખેડૂતો જાય ક્યાં? ધારાસભ્યને રજૂઆત કરે તો ધારાસભ્ય પણ એવું કહી દે છે કે કરીશું, અને આવું જ કંઈક અત્યારે બની રહ્યું છે વિરમગામના જે ધારાસભ્ય છે હાર્દિક પટેલ તેમની સાથે, કારણ કે તેમના જ ખેડૂતોએ ગાંધીનગરની અંદર જે વિધાનસભા છે તેમની બહાર હાર્દિક પટેલનો જ વિરોધ કર્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતના ખેડૂતોની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે હંમેશા એક એવું થાય છે કે ક્યાંક ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાય ન થવો જોઈએ। તેમને જે ભાવ જોઈએ છે, ટેકાના ભાવ જોઈએ છે, એ પણ એમને સારી રીતે મળવા જોઈએ, તેમ છતાં નથી મળતા, અને ખાલી વિનંતી કરવામાં આવે છે કે થઈ જશે, અમે કરી નાખશું, અમે તમારી સાથે ઊભા છીએ। હવે કેટલા વર્ષોથી જે વિરમગામના ખેડૂતો છે તેમને પણ આવું જ કહેવામાં આવતું હશે। થોડા દિવસ પહેલા આપણે સાંભળ્યું હતું કે ડાંગરની જે ખરીદી થઈ રહી છે તેમાં કૌભાંડ સામે આવ્યું છે, અને કૌભાંડ છતું થયું તેમ છતાં જો કોઈ કાર્યવાહી ન થતી હોય તો પછી આપણા ગુજરાતની સરકાર, એમની સાથે જે આપણા કૃષિ મંત્રી છે તેમને શું કહેવાનું? વિનંતી કરવામાં આવે છે ખેડૂતો કે આ બધું થઈ રહ્યું છે, જે સુફિયાન હતો, જે માસ્ટર માઇન્ડ હતો, જે કૌભાંડી હતો, તેમને છાવરવામાં આવે છે। ફોટો પણ વાયરલ થયો હતો કે જે સુફિયાન છે, જે કૌભાંડી, ડાંગરનો કૌભાંડી છે, તેમના અને હાર્દિક પટેલના ફોટો વાયરલ થયા હતા, અને પછી હાર્દિક પટેલ છે સ્વીકારવાની ના પાડે છે કે આ સુફિયાન કોણ છે, હું ઓળખતો નથી। તો પછી તમારા ખેડૂતો જાય ક્યાં? આજે એમના જ ખેડૂતોએ ગાંધીનગરની અંદર વિધાનસભાની બહાર વિરોધ કર્યો છે, દાદાની સરકારને ટકોર કરી છે, અને હાર્દિક પટેલના નારા લગાવ્યા છે કે હાર્દિક પટેલ હાય હાય। હવે સૌથી પહેલા આપણે એ સાંભળી લઈએ કે ખેડૂતો શું કહી રહ્યા છે, તેમની શું માંગ છે, અને હાર્દિક પટેલે જે નિવેદન આપ્યું હતું કે હું કોઈ સુફિયાનને નથી ઓળખતો, જો ન ઓળખતો હોય તો પછી આ તમામ ખેડૂતો વિરોધ કેમ કરતા હોય? 2 વર્ષથી એમને ટેકાના ભાવ છે સારી રીતે ડાંગરમાં નથી મળ્યા। ખેડૂતોના નાગેના પૈસા લૂંટી ગયા। કઈ જગ્યાના? વિરમગામ વિધાનસભા। હા, તો તમે શું રજૂઆત છે? અમારી રજૂઆત એવી છે કે આનો તપાસ CBI સોંપવાની આવે, અને જે પણ કૌભાંડીઓ હોય એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જય જવાન। કઈ વાંધો ગાડીમાં બેસાડવામાં આવ્યા છે તેમની અને અહીંયા મને ખાલી એક સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ કર્યું હોય ને તો પોલીસને આગળ કરી અને તમારા અટકાયત કરાવી ખેડૂતોને ડાંગરના પોષણક્ષમ ભાવ છે છેલ્લા 2 વર્ષથી સારા નથી મળ્યા, તો ખેડૂત જાય ક્યાં? તમારા એ વિસ્તારમાં જે સારો પાક થતો હશે, ખેડૂતોએ ઉગાડ્યો હશે, પછી વેચવા માટે જવાનું થાય અને તમે કોઈ ધ્યાન ન આપો તો પછી તમારે આ સહન કરવું પડે। આ એટલા માટે કારણ કે અમદાવાદના વિરમગામથી છેક ગાંધીનગર સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેમ છતાં આ વિરોધ કરે ધારાસભ્યનો, એટલે તમામ ખેડૂતોને બસમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવાના, અટકાયત કરવાની। આ તો ક્યાંયનો ન્યાય છે? એક તો તમે ઓલરેડી એમની સાથે એમને જે ભાવ જોઈએ છે મળતા નથી, તમે આપતા નથી, અને પછી વિરોધ કરવા માટે જાય, પોતાની વાત રજૂ કરવા માટે જાય એટલે તમે એમને દબાવો છો। ક્યાંક હજુ સુધી જે આપણી જે સરકાર છે તેમાં બધું ચાલ્યું આવે છે, ક્યાં સુધી ખેડૂતોએ અન્યાયનો સામનો કરવો પડશે? જે રીતે હાર્દિક પટેલના વિરુદ્ધમાં અત્યારે સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે, નારા લાગી રહ્યા છે, વિરોધ થઈ રહ્યો છે,
તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.